માર્કેટ યાર્ડની અંદર વેપારીનો માલ આવેલા જે એના મજૂર હતા એ ઉતારવાનું કામકાજ ચાલુ હતું. એમાંથી કોઈક બીજા વેપારીની ગાડી આવી એને વચ્ચે ગાલી એમાં બોલાચાલી મજૂર કે વેપારીને થઈ હોય તો એ લોકો યાર્ડના કર્મચારીને ફોન કર્યો. એટલે એ આવીને સીધો આ જે મજૂર કામ કરતા એને આવીને મા બેન હમણાં ગાર દીધી. પછી તો સ્વાભાવિક છે કોઈ ગાર દે તો અમે આવવાની જ હોય એટલે ગાર દીધી. ત્યાંથી યાર્ડના કર્મચારી અમારા બે મજૂરને ઉપાડી લીધા. ઉપાડીને ઓફિસના બંધ બારણે જેને એવો માર માર્યો છે કે આપણે ઢોરને ન મારી, જાનવર હોય ને એની ઉપર એવો હાથ ન ઉપાડી એવી રીતના એ લોકોને માર્યા છે. એના પેન્ટ ફાડી નાખ્યું છે, ટી શર્ટ ફાડી નાખ્યું છે. હાથણમાં જે ન મારવાની જગ્યાએ મારેલા છે પાટા, અને એ બે ભાન છે. અત્યારે 2 કલાકથી અત્યારે અમે સિવિલ હોસ્પિટલ એટલા માટે એને લઈને આવ્યા છીએ. અમારી માંગણી જે અધિકારીએ જેને માર્યા યાર્ડમાંથી કાયમી માટે નોકરી ન હોવો જોઈએ ત્યાં સુધી યાર્ડ ચાલુ નહીં થાય. તો ના કરવાના જ છે અમારે કાયદેસર, કોઈ યાર કાંઈ બીજો વાંધો નથી અમને. રેગ્યુલર જે અધિકારી માર્યા એ યાર્ડમાં ન હોવા જોઈએ.